good evening everyone. Welcomes you હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ એન્ડ કન્ઝ્યુમર્સ આઇટમોનું વિશાળ પ્રદર્શન અને સેલ. અત્યારે અમે આવ્યા છીએ પ્રદર્શન ગ્રાઉન્ડ. ચલો જોઈએ કેટલા સ્ટોલ છે, કેટલી વેરાયટી છે, શું વેચવાનું છે અહીંયા બધું. આ બુક્સ ફેરનો સ્ટોલ છે. ઘણી બધી બુક્સો આપેલી છે. કિડ્સ એક્ટિવિટી બુક, ઇંગ્લિશ 500 એક્ટિવિટીઝ. અહીંયા છે પર્સની બધી વેરાયટી. આ બધી કટલેરી. મલ્ટીપર્પઝ રોલ. અહીં ફ્રીઝ કવર, બોક્સ, કર્ટેન એ બધી વેરાયટી છે. ફેન્સી જ્વેલરી છે. કેમ થયું નથી? આમાં જો મસ્ત છે. આ મસ્ત છે. એટલે તને નો જોયો તો અમારા માટે લઈ લે. ફાઇનલ ભાવ વધારે નાખ્યો ભાઈ. કેટલા કીધા ભાઈ? 80 ના. મને ગેરંટી સાથે યાદ છે. હું ને પ્રેમ અહીંયા અમે બધા नहीं करेंगे मैडम जी, दाम नहीं करेंगे. आपको जो चाहिए वो ले लीजिए. आपका वीडियो डाल रहा है YouTube पे. वही बोल रही हूँ तो आप बोलो तो अच्छे से, वो आपका भी हो जाएगा. उसके अंदर आएंगे 5-6 लोग इधर और आपको वो करने के लिए. भाव कम करो. ये सब काश्मीरी वर्क, हैंड वर्क, ये सारी चीज़ें है. बधी ज वेरायटी અહીં મળે છે કાશ્મીરી વર્કની ને એની. વન પીસ, ગાઉન, કુર્તી, મટીરિયલ રેડીમેડ છે. રેડીમેડ બધું જ રેડીમેડ. આ છે લખનવી વર્ક. જ્યાંથી અમે આ ડ્રેસની ખરીદી કરી. લખનવી વર્ક અને ખૂબ જ સરસ છે વેરાયટી બધી. कुर्ती आपको 650 रुपये हैंडलूम का मटेरियल रहेगा. રીમ જીમ હોમ પ્રોડક્ટ, कर्नाटक फेमस. ये क्या चीज़ है? मसाला आता है मिक्स होता है. हमारा ये आइटम के लिए होता है. अच्छा, फ्राई, भजिया, पकौड़े, मंचूरियन, बद्दी बद्दी कर सकते. इधर ही फ्राई करके लाइव दिखा रहे हैं आप तो भैया. मतलब ये सारे मसाले ही है सिर्फ? मसाला आता है लाइट गेनो होता है. वेजिटेबल बद्दी में पका सकते. ओके. मंचूरियन मसाला बेस्ट फूड. साड़ी है बदी. अच्छा, हमारे काम की नहीं है. તમે ક્યાંથી આવ્યા છો ભાઈ? कहाँ से आए आप? यूपी से. પ્યોર ખાદીનો પણ એક સ્ટોલ છે. ખાદીના કુર્તા અત્યારે ગરમી માટે ખૂબ જ સારા છે. સમર સ્પેશિયલ પ્રદર્શન ગ્રાઉન્ડમાં અત્યારે અમારે ત્યાં આવેલું છે હેન્ડલૂમ હાઉસનું. અને હજી પણ છે અઠવાડિયું, તો ચોક્કસ બધા આવો અહીં.
ચલો હવે આપણે આગળ જઈએ. મારે લેવાનું તો બધું લેવાઈ ગયું છે. રાજસ્થાની આચારનું પણ એક સ્ટોલ છે. ફિક્સ રેટ. આ બધા પગ લૂછણિયા છે, પગે લૂછવા માટેના હોય એ પગ લૂછવાના લોટ વજન ઉપર આપે છે. અહીં આપેલા છે બધા કુર્તી, પેન્ટ, પ્લાઝો. આ બધા આચારનું એક સ્ટોલ રાખેલો છે. 200માં 1 પીસ, 500માં 3 પીસ. આ બધા પ્લાઝો પેર છે. ગિફ્ટ આર્ટિકલ, કિડ્સની વેરાયટી છે. બ્લોક્સ છે, બીજું ઘણું બધું છે નાના નાના છોકરાઓ માટે. બેન તમે કઈ લીધું? કઈ નથી લીધું હજી? હવે લેશો? કિડ્સ બધા જ કિડ્સના સ્ટોલમાં આવે ને એટલે બધા જ મંડી પડે કઈ લેવું ને શું નહીં ને. વેરાયટી જો આ બધા આવી ગયા છે. આ પણ બાળકો માટેનો સ્ટોલ છે, મોટા લોકો પણ છે. અમ્બ્રેલા ઘેરના જે ફૂલ લેન્થ, ફ્લોર લેન્થ જે સ્કર્ટ કહેવાય એ સ્કર્ટ આપેલા છે. કોટનની વેરાયટી છે. અહીં પાછા આપણે પહોંચી ગયા મુખવાસ માટે. અહીં છે રાજસ્થાની જ્વેલરી. મોનિકા એમની પાસે ચેન હશે, લોંગ ચેન મારે જોઈએ છે. કાલ મૂકીશ. કહો ખાદીના શર્ટ, ચશ્મા, મુખવાસ, મલ્ટીપર્પઝ રોડ સ્ટિક સોલ્યુશન. અહીંયા છે મલ્ટીપર્પઝ રોડ સ્ટિક સોલ્યુશન. દરેક પ્રકારના સામાનને ચોંટાડવા માટેની વસ્તુ છે. આ છે મલ્ટીપર્પઝ રોડ સ્ટિક સોલ્યુશન, દરેક પ્રકારના સામાનને ચોંટાડવા માટે. તો એ કઈ રીતે થાય છે એ ભાઈ દેખાડે છે આપણને. ये बहुत बड़ा मकान रहता है, स्ट्रॉन्ग आता है. अपने टंकी में पानी नहीं करता है ना, तो पानी के अंदर कोई वस्तु काम नहीं करता है. इतना स्ट्रॉन्ग होता है. इसको आप डायरेक्ट लेके आई हूँ. क्या बोल रहे भैया? ये अपना स्टिक आता है. हाँ जी. कि टंकी में पानी निकलता है ना, तो पानी में कोई वस्तु काम नहीं करता है. ओके. ये आप डायरेक्ट पानी में लगा दो, पानी को सील कर देता है. डीजल में, पेट्रोल में, छत में, पाइप में, कूलर में, पंखा में, पीवीसी, नलका, छत वगैरह सब के लिए स्ट्रॉन्ग आता है. ओके. बहुत जोरदार चीज़ आती है. तो गर्म कर लिया, डायरेक्ट लगा दो, पानी को सील कर देते हैं. अरे वाह, देखा आपने क्या मैजिक है. ये भैया बोल रहे हैं ये सारी स्टिक है. उन्होंने आपको समझाया कि ये चीज़ जो अगर जैसे कहीं छेद है, कुछ टूटा पड़ा है, तो आपको क्या करना है, ये स्टिक लेनी है, गरम करनी है. वो गरम करने के बाद पिघल जाएगी, तब यहाँ चिपकाना है, तो तुरंत ही ये स्टिक से पूरा चिपक जाता है और छेद अपना बंद हो जाता है. तो ये चीज़ है. તો જે લોકોને પણ કંઈ લેવું હોય તો 7 રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવેલું છે. મલ્ટીપર્પઝ રોડ સ્ટિક સોલ્યુશન બોલાય અને એમને એમના નંબર પણ આપેલા છે 9315936484. તો ચોક્કસ મુલાકાત લેશો. કેટલાની છે ભાઈ? कितने की है? 120 का 3 पीस. આ 120ના 3 પીસ છે, એટલે કે ખાલી માત્ર ને માત્ર 40 રૂપિયાની એક સ્ટિક પડે ને એ પણ આપણે કેટલા વખત સુધી ચાલે. આ બધા વેલ્ડિંગમાં પણ એ કામ કરે છે. અહીંયા પણ તમે ચિપકાવી શકો છો, તો મિસ્ત્રીની પણ જરૂર નથી પડતી. 25 kg तक रख लेता है. ये देखिए 25 kg तक का ये उठा लेते हैं. इतना वजन इसको कोई प्रॉब्लम नहीं करता. ओके भैया, थैंक यू वेरी मच.
ये ટોયઝનું રમકડાનું જ આખું છે બધું. પર્સ છે. આજે પાપડ દેખાય છે ને, આપણે પાપડની વેરાયટીમાં શું છે ને એ જાણીએ. ખાલી તમને દેખાડું, ચાલશે. આ પાપડ કયા છે? લસણના પાપડ છે, ચોખાના છે પણ લસણ ફ્લેવરમાં છે. ઓકે, આ રાગીના છે, રાગીના પાપડ. હા, આ પાલકના છે, પાલકના પાપડ, આ ટોમેટો ચીલી છે, ટોમેટો ચીલી. હા. ઓકે, પછી સાબુદાણાના છે, સાબુદાણાના. આ સાદી બટેકાની ચિપ્સ છે, આ સાબી બટેટાની ચિપ્સ છે. આ દહીં મરચા છે. ઓકે. જમવાની સાથે આપણે સાઈડમાં ખાવાના હોય. ખાઈ શકાય. હા, પછી આ જીરા મસાલા પાપડ છે, જીરા મસાલા પાપડ. આ મકાઈના છે, મકાઈના પાપડ મેં જામનગરમાં પહેલી વખત આ વેરાયટી ચાખી અને જોઈ અને એકદમ ટેસ્ટી લાગે છે. તો ચોક્કસ એક વખત મકાઈના પાપડ તો ખાવા જ જોઈએ. આ સાદા જીરાવાળા આ પાપડ. સાદા જીરાવાળા છે. આ તો આપણે પાલકના જોયા આગળ અને આ રેડ ચીલી અને આ લસણવાળા છે. આ લસણવાળા છે. ઓકે, તમે ક્યાંથી આવો છો? અમે સુરતથી આવીએ છીએ. ઓકે, કોઈને ઘરે બેસીને ઓર્ડર દેવો હોય તો? આપણે તમે અમારું કાર્ડ લઈ શકો છો હા, અને તમે કુરિયર ઓર્ડર કરી શકો છો. અમે કુરિયર કરાવી દઈએ. આ એમનું કાર્ડ છે, નંબર હાઇલાઇટ થાય છે તો તમને એ કુરિયર કરી આપશે. જેમને પણ ઓર્ડર દેવો હોય એ દઈ શકો છો. અને પાપડ બહુ સારા છે ને હેલ્ધી પણ છે. હા, એ તો મેં જોયું. રાગીના પાપડ નહીંતર ક્યાંય જોવા નથી મળતા. થેન્ક યુ, બહુ સરસ. અને ખરેખર વેરાયટી સરસ છે. હા, વેરાયટી સરસ છે. અને બધું અમે ટેસ્ટ કરીને જ લીધું. બધી જ વસ્તુ એને ફ્રાય કરીને રાખી છે અહીંયા. બધાને ટેસ્ટ કરીને પછી તમને મન માને તો જ લ્યો. પણ ખરેખર અમને એવું થયું કે અમે બધા જ પેકેટ લઈએ, એટલે ઓલમોસ્ટ અમે ઘણી બધી વસ્તુ અહીંથી લઈ લીધી. તો ચોક્કસ આપ લોકો અહીં મુલાકાત લેશો. અને મારા પાપડ હૈદરાબાદમાં છે. હૈદરાબાદના છે. ઓકે, ફાઇન. તમે સુરતથી આવો છો? હા, સરસ. શું નામ તમારું? માનસી. માનસીબેન. અરે વાહ, થેન્ક યુ વેરી મચ. વન પીસમાં પણ ઘણી વેરાયટી છે. सॉक्स, शूज, कपड़ों का कलर फिक्सर, स्टैंड रिमूवर, कार में रखने के लिए चोक, कॉकरोच हर्बल जेल, शर्ट स्प्रे, આ ચિલ્લર આઈટમ બધી આવી ગઈ. જે પણ તમને જોઈએ બધું જ માત્ર ને માત્ર 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા એવા જ બધા ભાવ છે. પણ વેરાયટી તમને અઢળક જોવા મળે. એમ તમને એમ થાય કે તમે કઈ બજારમાં આવી ગયા એ જ ખબર ન પડે. એવું બધું છે. આ બધી ક્રોકરીની આઈટમ છે. ઢગલા મોઢે તમે જો ને ચકરી ખાઈ જાવ એટલી વેરાયટી. આ બધી પ્લાસ્ટિક. આઈ લવ ચાય. શું લીધું છોકરીએ? હજી જોરથી બોલ, નથી સંભળાતું. હા, પછી હા, બાલ્ટી છે. પછી આ કપ રકાબી લેવાના છે. એ કપ રકાબી લેવા છે તો અમને જમવા બોલાવશે ને? તો વાંધો નહીં. સરસ. શું નામ છે તારું? અરે વાહ, નામ તો બહુ સરસ છે. ધ્યાની. ક્યાં રહ્યો છો? જામનગરમાં જ રહ્યો છો? અચ્છા, સરસ. થઈ ગઈ ખરીદી કે હજી ઘણું બધું લેવાનું બાકી? થઈ ગઈ? થોડુંક થોડુંક બાકી છે. ઓકે, તો થોડુંક થોડુંક આપણે ફરી લઈએ અને પાછી ખરીદી કરી લઈએ. ઓકે. નાના નાના છોકરાઓને મજા આવી જાય એટલા બધા સ્ટોલમાં ઘણી બધી વેરાયટી છે. બધું જ સાવ ચીપેસ્ટ જેને કહેવાય ને 20-30 રૂપીઝના અંદર બધું જ છે. આ બધી જ કિડ્સને લગતી પ્લાસ્ટિક વેરાયટી.
આમ એમ થાય કે એક્ઝિબિશન જોવા શું જવું હતું, પણ અહીંયા જ્યારે જોવા આવીએ ને ત્યારે એમ થાય કે આ લઈએ, ઓલું લઈએ, બધી જ વસ્તુ લેવાનું મન થઈ જાય. એટલી વેરાયટી તમને અહીં જોવા મળે. અહીં છે પ્રદર્શન ગ્રાઉન્ડ 7 રસ્તે જામનગર. અહીં અત્યારે અમે આવ્યા છીએ. ત્યાંનો આ બધો વિડીયો છે, ત્યાંનો આ વ્લોગ બનાવ્યો છે. એન્ટિક ફ્લાવર વાસ, વુડન આઇટમ બધી જ. આ મસાલિયું છે અત્યારનું ફેન્સી મસાલદાની જેને બોલી શકાય. હા અચ્છા ઓકે નહીં ऐसे खोलते हैं. જ્વેલરીમાં પણ યુઝ કરી શકાય છે. વેલકમ હોમ, સ્વીટ હોમ, કીચેન, કીબોર્ડ. ये ड्रॉवर છે ડિઝાઇનર વુડન વર્કમાં. ઓલ આઇટમ 7 રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડ જામનગર. એ બધી કાર્પેટ છે, વેરાયટી કાર્પેટમાં પણ ઘણી બધી છે. ભાવ પણ એકદમ રિઝનેબલ છે બધા જ. અહીંથી એન્ટ્રી થયા હતા, એક્ઝિટ થયા, થેલા ભરીને બહાર નીકળી ગયા. ચલો, થેન્ક યુ વેરી મચ.